કેશોદ પોલીસ સ્ટેશનમાં દારૂની ખાલી બોટલોના ઢગલા કાયદા અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. 3 દિવસ પહેલા જૂનાગઢ જિલ્લામાં જ ગુજરાત પોલીસ દ્વારા દારૂની ડ્રાઈવ કરી ગુનાઓ નોંધી લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં કમ્પાઉન્ડમાં જ દારૂની ખાલી બોટલોના ઢગલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ હડકંપ મચી ગયો છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં કચેરીના કમ્પાઉન્ડમાં ખાલી દારૂની બોટલો પણ મળી આવી છે. તેવા સવાલ એ થાય છે કે અધિકારીઓ અને કર્મચારીઓ જો દારૂના નશામાં હશે તો કાયદો અને વ્યવસ્થાની કામગીરી કેવી રીતે કરશે? બીજી બાજુ જોઈએ તો દારૂબંધીની અમલવારી કરવાની જવાબદારી જેના શિરે છે ત્યાં જ દારૂની મહેફિલો થતી હોય તો કોણ રોકવા વાળું, કોણ ટોકવા વાળું હશે? દારૂની બોટલના ખડકલા જોતા કેટલીક વાર આવી મહેફિલો થઈ રહેશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ કબજે લેવાયેલા વાહનોની આડમાં દારૂની ખાલી બોટલોના ઢગલાઓ નજરે દેખાય છે. ત્યારે મહેફિલો કરતા કર્મચારીઓના ભોગે અન્ય કર્મચારીઓને પણ છાંટા ઉડી રહ્યા છે. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીની વાતો પોકળ પુરવાર થઈ છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં દારૂની ખાલી બોટલોના ખડકલાઓ જોતા ઉપરી અધિકારીઓ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે અને એના પર સૌની નજર મંડાયેલી છે. કેશોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં દારૂની બોટલો કોઈ બહારનો કે અજાણ્યો વ્યક્તિ ફેંકવાતો આવતો નહીં જ હોય ત્યારે કેશોદ પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવી છે. એવામાં જવાબદાર વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જે કેસની ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.